આશ્રયથી ભેગા થાય છે. કાંઈ લેતી લેતી ઉપાધિ કરે એટલે ન કરવી. સત્સંગના આશ્રયથી ભેગા થાય છે. સતનો સંગ છે એ તમને અખંડ આનંદને આપવા વાળો છે. જગત આખું દુઃખી છે, કેમ કે બધાની પાસે વિષયોનો શોખ છે, ખંડિત શોખ છે. ખંડિત શોખ બધાય માણે છે. દુનિયાવી લોકો બધા મનના કયા કરે છે અને એટલે મનમુખી હોવાથી દુઃખી છે. સંતો મન એના માલિકને આપી દે છે. એવો ધા હું તારી પાસે બીજું કાંઈ માંગતો નથી, તું એક મન મને આપી દે. સંસારમાં સરતો રહે મન પ્રભુની પાસ, સંસારમાં લેપાય નહીં એ જાણ મારો દાસ. પાઠ ચારણ ને વાણીઓ જોતી નાજુકડી નાર, આ ચારમાંથી કોઈને ભક્તિ લાગે નહીં, અને લાગે ને તો બેડો પાર કરે. એમાં વાણીઓ ગાંધીજીનો ગુરુ શ્રીમદ રાજચંદ્ર, મોરબીથી આગળ જાવ ચોકડી આવે, એક ચોકડીનો રસ્તો છે એ કચ્છમાં જાય, એક રસ્તો નવલખી રોડે જાય, અને આમ સીધો નાના મોટા હિચરા જાઓ અને તરત જ આવે વવાણિયા. એ વવાણિયા ગામે રાજચંદ્રનો જન્મ થયો છે. એની સામે રામબાઈ માની વાડી છે. નીમ કરોલી બાપુ પણ ત્યાં બેઠા છે. બગીચા જેવું કર્યું છે ને ત્યાં માણસો જમે છે ને સત્સંગ કરે છે. નીમ કરોલી બાપુ ઘણા મહાપુરુષ થઈ ગયા. પણ રાજચંદ્ર તો જન્મ સ્થળ જ છે. નાનકડો છોકરો, વાણિયાનો છોકરો, જય જીનેન્દ્ર બોલે બધા સાચા છે ને, જય જીનેન્દ્ર. પણ વર્ષ દિવસ થાય ને એટલે બધા કાર્ડ આવે. કાર્ડ સત્યનારાયણનું આવે ને, માતાજીનું આવે ને, હનુમાનજીનું આવે. અને એટલે અગાસી ઉપર ભેગા થઈ બધા બાળકો આવડા કવડા અને ધૂનું બોલે. જેને જી ધૂન આવતી એ બોલે. અને આવો આવની ઘરેથી લઈ હોય પ્રસાદ એ ભેગી કરે અને બધાને દે. નાનપણમાં ધૂન ભક્ત બીજ પલટે નહીં, ભલે જોગ જાય અનંત, પોચ નર નીચ ઘરે અવતરે રહે સંતના સંત. તારું નામ શું છે કનૈયા? ફેનિલ. 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 એનો અર્થ શું થાય ખબર છે? મને નથી ખબર એટલે પૂછ્યું. ફેમિલી એટલે તો કુટુંબ થાય. ફેનિલ એટલે ખબર નથી. મીઠો લીમડો. વાહ ભાઈ વાહ. કાલા તમારો બાબુ છે? હા કાલા. જય હો. વાહ મીઠું આખા લીમડામાં એક ડાળ મીઠી, ત્રણસો રંગીલા. વાહ કાલા. એટલે સમયનું કામ કરે છે. શરીરમાં બાળપણ આવે, શરીરમાં જુવાની આવે, શરીરમાં પ્રૌઢાવસ્થા આવે, અને આ શરીરમાં બુઢાપો આવ્યો. પણ આ શરીરમાં જે આત્મદેવ રહે છે, માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી. ભલે હોનાના મંદિર બનાવે, આરસવાળના બનાવે, શીશમના બનાવે, તોય લોભાતા કે લલચાતા નહીં. મંદિર આ જ છે સત્ય, આ માનવ મંદિર. અને એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. પણ એકેય દેવને ન પકડતા એ 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. એટલે આ જ્યોતિમાજીની સમાધિ છે એ એમ કહેતા કે માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી, અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. આપણે આત્મા છીએ. કડિયા, કુંભાર, કોરી, વાઘરી 18 વર્ણમાં એકે વર્ણવાળા આપણે છીએ નહીં. આપણે શુદ્ધ સતીના આત્મા છીએ.
પણ આપણને આત્માની ખબર નથી એટલે આપણે શરીરને જાડા થઈ હું જાડો થઈ ગયો, પાતળો થાય એટલે હું પાતળો થઈ ગયો, લાંબો થાય એટલે હું લાંબો થઈ ગયો, નીચો થાય એટલે હું નીચો થઈ ગયો, કાળો થાય ગોરો થાય. શરીર સતત બદલાતી ચીજ છે અને માતાની યોનિમાંથી નીકળી છે. અને આની અંદર જે બોલી રહ્યો છે એ આત્મા પોતે છે. હવે એ જો કોઈ ભેગો કરી દે સદગુરુ છે એ ન મેળ પડે. તીર્થ ના આવે તો એક ફળ મળે અને સાધુ મિલે તો ફળ 4 મળે, ધર્મ અર્થ કામ ને મોક્ષ. પણ સદગુરુ મિલે અનંત ફળ મળે, હાથમાં આવી જાય સવાર અનંત ફળ હાથમાં આવે. કહે કબીર વિચાર સદગુરુ મિલે અનંત ફળ મળે. બાકી તમે આઠા ગુરુ કરી લ્યો ને એમ માની લો કે મારે હરકું એ ન મેળ પડે. ગુરુ કરવા જ પડે, મૂકવો જ પડે, અહંકારને મૂકવો જ પડે. ગુંજારો લાડુ વધીને કર. જગતનો કોઈ પદાર્થ સુખ ના આપી શકે એવું સુખ આપ્યું મારા ગુરુજીએ. મેં જાણ્યું હરિદૂર છે હરિહર લાગી માય, આડી ચાટી ખપટકી તબલકજી સતનાય. મને એમ હતું મેં થાતો તું નાઈ, એમ તું છો તો મેં નાઈ. પ્રેમ ગલીએ ત્યાં હાકડી તમે દોનો હમાય. હા હું કરતા તું ભૈયા अब रही नहीं हो, वारी जाओ तुझ नाम पे जितने खोते तो ત્યાં જો ત્યાં તું હે ગુરુ મહારાજ. વચન સ્વરૂપી ઘટો ઘટમાં મારો ગુરુ બિરાજે છે અને એ વચનની અંદર વસ્તુ યા બોલે છે નહીં, તમારી અંદર બોલે છે. એક જ જો આખા વિશ્વમાં એક જ બોલે છે, એક જ જોવે છે, એક જ સાંભળે છે, એક જ ઊંઘે છે, એક જ લે છે, એક જ દે છે, એક જ ખાય છે, એક જ પીએ છે, એક જ હોય છે અને એક જ જાગે છે. મરે છે એક જ ને જન્મે છે એક જ. નામ જન્મે નામ મરે, નામ ભવજળ પાર ઉતારે. અને નથી જન્મતો નથી મરતો તો એક જ પરમાત્મા. એ અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું, જુજુએ જુજુએ રૂપે નથી ભાસે. જગતના લોકો તમને કડિયા ઘુંપારી નક્કી કરાવશે. સદગુરુ કહેતા કોઈ જાતિ પાતી નથી. જાતિ રે પાતી નહીં. ગુરુજીના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ. જાતિ પણ છોડી અજાતિ થાવું, કાઢી નાખો વર્ણ વિકાર. વર્ણ વિકારને કાઢી નાખો. जात न पूछो साधु की, पूछ लीजिए ज्ञान. सौदा करो तलवार का, पड़ा रहन दो म्यान. म्यान भले हीरा जड़ित હોય પણ શું કામનું. સબના ગઢમાં કટકા કરે, એક ઘાત બે કટકા એ તલવાર કરે. એમાં જ્ઞાન છે ને એ જ્ઞાતિ ગમે એ હોય પણ એનું જ્ઞાન છે ને એ ઊંચું હોવું જોઈએ. તમારું ભજન શીખવાને સમજવું અહીંયા ઊંચું જ જ્ઞાન છે. તમારું કોઈ ફરવું ફૂરું કે માદડિયા ફાલડિયા કોઈ વીટી બીટી કાંઈ પહેરાવે નહીં તમને. ગ્રહ ફ્રહ કાંઈ નડે નહીં તમને. કુળદેવતા હોદન ઉરો પૂરો કાંઈ નડે નહીં તમને. કાળા દોરા લાલ દોરા રક્ષા દોરી આ તે કાંઈ ન નડે. આ તમ જ્ઞાન વિના ન ભટકે કોઈ મથુરા કોઈ કાશી. ક્યાંય ભટકવું ન હોય. કોઈ જાતિમાં આટીમાં ન આવવું હોય તો સ્વનું ભજન શીખી જાવ. સ્વનું ભોજન તે જ સત્સંગ છે. હનુમાનજી લંકામાં સૂક્ષ્મ રૂપડી તો એ લંકડીને ખબર પડી ગઈ એટલે પકડો હનુમાનને. મારો આહાર જ લંકાનું જોર છે. હનુમાનજી એક મુઠ્ઠી મારી લોહી ઓગતી કરી દીધી. એ બ્રહ્માના વચન એને યાદ આવ્યા લંકડીને કે બ્રહ્માએ કીધેલું કે તને જ્યારે કોઈ વાંદરો પૌષ્ટિક મારશે અને તને લોહી ઓગતી કરી દેશે ને ત્યારે તારા આ યોનિમાંથી મુક્તિ મળશે અને એ સહન થઈ છે. અબો એ ભા ભરોસા નોંધતા બીનું હરી કૃપા મિલે નહીં સંતા. પુણ્ય પુંજ બીનું મિલાઈ ન સંતા. સત્સંગતિ સંસ્કૃતિ કરમતા. તર તાત સ્વર્ગ વર્ગ સુખ. તાજવાના પલા હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયા. તાજવા પણ પલા હતા. એક રોજન એક વસ્તુ. તાત સ્વર્ગ વર્ગ સુખ. ધરીએ તુલાય કહું તોલે નો તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આ સત્સંગ છે ને એ પલું વજનવાળું કહેવાય અને ઓલું હલવું કહેવાય. સ્વર્ગના સુખ હા એક એક આમ ફોટી બદામ ના કે સ્વર્ગના સુખ મારે ફોટી બદામ ના પુનિત કે એ મારે કામના નથી કાંઈ. તો રાજચંદ્ર મોટો થાય છે. મૂળ વાત ઉપર હોય છે. માળિયાનો છોકરો
એમાં બાજુમાં એક અમુ કાકા, અને એ અમુ કાકા કોઈ બીમારીની હિસાબે, આવ બેટા, કોઈ બીમારીની હિસાબે શરીર છોડી દીધું. એટલે હવે શરીરમાં તો બધું હોય, કાને હોય પણ સાંભળે નહીં, આંખે હોય પણ જોવે નહીં, નાક હોય પણ મૂકે નહીં, ચામડી હોય તો સ્પર્શને જાણે નહીં, હાથ હોય પણ લેતેથી કરે નહીં, પગ હોય પણ હાલે નહીં. કેમ કે ઈસનગરી કા 10-10 વાજા बीच में पवन का थंभा, આવન જાવન કોઈ દેખે નહીં, શ્વાસ લ્યો છો મૂકો છો, શ્વાસ લ્યો છો મૂકો છો. આ 21,600 કાર ખાઈ જાય છે, ખબર નથી પડતી. તમે પેટ્રોલ પુરાયું હોય ને સ્કૂટરમાં તોય ઘુમડ નથી કરતા કે ખોટું ન બગડાય. અને 21,600 એડે જ આવશે ને મામાજીની આને, કાકાજીની આને, હગાવાલાની આને, એમાં મારી તારી થાય, બીજું કાંઈ ન થાય. અને મહાડે જઈને ઘરે આવતા રહીએ, પછી થોપ લઈને કાંઈ ન થાય, બીજું થોપ લઈને આવતા રહીએ મહાડે જઈને બારીને. હગા તો શું કરો, હગા વડાવીને વળશે, હાજર સગા છે વનના લાકડા ભેગા બારી બસશે. હા, એટલે કેમ બધા રોવે છે? એટલે કે અમુક કાકા છે ને એ ગુજરી ગયા. એટલે ગુજરી ગયા એટલે શું? હવે આવું છોકરું તો પ્રશ્ન કરે ને. એટલે ગુજરી ગયા એટલે હવે એ જવાબ દેવાનો બાપને ટાઈમ નહોતો, બાપને ક્રોધ આવ્યો. એટલે બાએ ઢોલ થપાટ મારી. હોય જા અહીં નનામી બંધાય છે અને અહીંયા તું ઊભો છો, હોય જા ને એક લાંબો માર્યો. એટલે મા પાસે ગયો, ખોડમાં માથું નાખી રોવા માંડ્યો. એટલે માએ એને હૈયા સરસો ચાખ્યો છોકરાને. મા ક્યાં જાય બિચારી? હા, એટલે અંદર લઈ ગઈ. કાં બેટા કેમ માર્યું તાર બાપે? મેં પૂછ્યું કે આ બધા કેમ રોવે છે? તો એ કે અમુક કાકા મરી ગયા, ગુજરી ગયા. એટલે મેં એને કીધું કે ગુજરી ગયા એટલે શું? એટલે મને ઢોલ બાંધી હતી, વધારે એ નાની બંધાય છે છોકરા લઈને અવાય. એટલે મને માર્યું બાપુજીએ. જો એ અમુક કાકાને ઢોલ ખસ ને તો કે હા, હવે એ બોલે નહીં, જોવે નહીં, સાંભળે નહીં, ઊંઘે નહીં, લે નહીં, દે નહીં, ખાય નહીં, પીએ નહીં, કાંઈ ન કરે. આ મકાનમાં આ વિભાગ, ઓલો વિભાગ, ઓલો વિભાગ, પછી મેઇન સીટ પાડી દઈ ને એટલે સીટ તો હોય પણ એક ઓન ન થાય, કેમ કે મેઇન સીટ પડી ગઈ. આંધળો આવેલો થતો પણ શ્વાસ ચાલુ હોય, બેરો આવેલો થતો હોય પણ શ્વાસ ચાલુ હોય, આંધળો ઠાક ઠાક કરતો જતો હોય પણ શ્વાસ ચાલુ હોય. હા, અને લગડો હાથ તો છોટીઓ હાલે, કપાઈ ગયો હાથ તો હોય, હાલતો હોય પણ શ્વાસ બંધ પડી ગયા પછી કોઈ તમને હામો માર્યો? इस नगरी का 10 दरवाजा, बीच में पवन का थंभा, आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंभा. હા હા, તો આ શ્વાસને તો આપણે હલાવતા નથી. અને કે હું જાઉં છું ને, હું સાંભળું છું ને, એટલે પણ શ્વાસ બંધ કરી દે પછી તું શું જાય છે? હા, શ્વાસને હલાવે છે ને રાખો હોય તો, અને ગોતી લે જલ્દી જેમ બને એમ. ને ઘણા કાંઈ ખબર નથી. આદમ કો ખુદા મત કહો, શ્વાસ છે ઈશ્વર નથી, યાદ રાખજો. સાધન છે સાધન. આ બે કોડાલિયા નહીં જોવાનું સાધન છે, આ બે સાંભળવાનું સાધન છે, આ ઊંઘવાનું સાધન છે, આ બોલવાનું સાધન છે, આ રસાસ્વાદ માનવાનું સાધન છે, આ ચામડી છે એ બધા સ્પોર્ટને જાણવાનું સાધન છે. આ બધા સાધન છે, એમાં શ્વાસ એ સાધન છે. પણ શ્વાસને કોક હલાવે છે. હવે એ માયનામાં આવે કે એ જોવે છે પણ ખબર જ ન હોય કોણ શ્વાસ હલાવે છે. એ લીધા કરી મેં કાકડી, લીધા કરી મેં કાકડી, લીધા કરી મેં કાકડી. એ કોઈ છે 600 કાર્ડના મુખમાં હોય જાય. અને એની ભાન કરાવી આને ગુરુજીએ. એટલે બધું જો 22 વર્ષનો હતા, 75 વર્ષનો થયો એ ગુરુજી પાસે બી ક્યાંય મંદિરમાં જોવો નહીં તમને. કોઈ દેવ દેવીને પગે લાગતો નથી. એકને જ એનું એકલું જ ભોજન કરું છું અને એમાં જ જાઉં છું. તું જ મગાવવાનું બેટા,
છાશ છે કે દૂધ છે? દૂધ છે, હજી કોથળી હશે. ચા પીવો છો કે કોફી? બધું આ દીકરો ચા પીવે ને? હાપી ભગવાન તમે દૂધ પીવો છો ચા કોફી? ચા હાલે આવે ચા. હા તો છે એ ભૂપેન્દ્રભાઈની જ કોપી કરવાની. હા શું વાતો કરતો હતો? શ્વાસ આવે છે ને મૂકે છે હા. બે છે એ. જય હો. મારું કામ બોલવાનું નથી, બોલવાનું કામ મારા ગુરુજીનું છે. કારણ કે એને મને કીધું કે 9:30 થી 10:30 જ છોકરા ઘરને આંગળે અને કોઈના હૃદય તોડવા જતો નહીં. તને કારખાનાના કામ ગમતા નથી ને એટલે હું તને કહું છું કે નામની નોકરી કર. એટલે મેં કીધું મોટી તપેલી મૂકજે દીકરા. નામની નોકરી કરવાનું કે પણ કરવી કેવી રીતે? એ કે ઘરે બેઠા સદગુરુ માર્ગની જય કરી અને ગીતા ગ્રંથ છે ને આપણો એ વાંચવાનો. કોઈ આવે તો વાત કરવાની. 15-20 મિનિટ. હા કોઈ આવે તો વાત કરવાની. ધોઈ નાખજો વધારે કરજે તપેલી. થોડીક. હા તો વચ્ચે બોલીશ ને બેટા. ન બોલ. હા. કારણ કે કનેક્શન મારું તૂટી જાય છે. તોય તું એટલે આખા વિશ્વમાં એક છે એટલે કોઈ ઉપર પ્રભાવ જમાવવાની આ વાત નથી કે ઠોકી બેહાડવાની વાત નથી કે હું જે વાત કરું એ માની રાખવાની. તમને ગળે ઘૂંટડે ઉતર તમારું વજન શીખી જાય. બીજા બધાની ગોળી મારી દો, હરગાવી નાખો. કૃષ્ણ હા અમુભાઈની વાત કરતી. હા એ કરીશ બેટા. એ બોલે બધું એ બોલે. મેં કીધું વાત વચ્ચે વાત હા થઈ ના ના ગઈ. એ આવે એ બધું આવે ને મારા પરથી આવે બેટા. હમણાં ટોકાળમાં કરતો પછી ના, ના. મારો આવે એટલા બધા જણ ભેગે થઈ. હા તો ભગવાન આવ્યો થાત તો હા તો હા. પ્રગટ નારાયણ એ સાંભળે એ બધા સાંભળાવે. એટલે માએ સમજાવ્યું કે હવે બોલે નહીં ચાલે નહીં. જે મેન સ્વિચ પડી જાય અને બધી સ્વિચ એક બોર્ડ તો હોય બધાય પણ સ્વિચ એક ઓન થાય નહીં. આ એવી રીતે આ શરીરમાં આ એક શ્વાસ બંધ એ ડેડ. ડૉક્ટર કહી દે કે હવે પૂરું. હા પછી આ બધા ભેગા થયા કરવાલા અને રોક અકડ કરી બાયું ખોટી પછી કોટે આમાં કરી કરીને વયા ગયા. છોકરા ઉઘાડા થઈ ગયા, રખડી પડ્યા, આમ તેમ બધું. એ કાંઈ નહીં. એ રોવે તો કે ઓલો પાછો ન આવે. જાયગા જગમાં કોઈ નથી રહેનાર. આ મરનાર તો શું રોનારા કોઈ નથી રહેનાર. જો રોનાર રોવ પાછો કોઈ આવે તો ડેમ્બર દવા ખોરો એને પણ પાછો કોઈ ન આવે. ગયા એના કોઈ સમાચાર નથી રે. કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. ગયા એના કોઈના સમાચાર નથી. એટલે એને એમ થયું તો બા એને શું કરશે? તો કે આપણે તળાવ રહ્યું ને તો કે હા. ત્યાં ઓલો બાવળિયો નથી તો કે હા. અહીંયા ઓલી ખાટલો નથી લોખંડનો તો કે હા. એની માથે લાકડાની પથારી કરશે અને એમાં અમુક આકારને હોવાશે અને પછી નીચે ખડ મૂકશે અને ઘી ચોપડશે, જવતલ નાખશે અને પછી હળગાવશે. એના મુખમાં અગ્નિ આપશે અને ઝંડા રોઈ પાય છે મુખમાં. અહીંયા જમણા પગના અંગૂઠે અગ્નિ આપશે અને છાણ દોણીમાંથી દોણી વાળો આગળ છે. એટલે કાંઈ બોયલો નહીં રાજચંદ્ર. પણ એમ થયું જોવું છે મારા મોકાકાને. હાય હળગાવશે તો એ બોકા નહીં નાખે. બોકા નહીં નાખે એટલે બાવરિયા ઉપર ચડી ગયો આવડો છોકરો. બાવરિયા ઉપર ચડી ગયો. વિચાર કરો કાંટા આવતા છે બાવરિયા ઉપર ચડી ગયો. ચડી અને કોઈ દેખે નહીં ને એમ ત્યાં આવ્યા બધા. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. ઓમ હરિહંતા નમઃ, ઓમ સિદ્ધાન નમઃ, ઓમ ગોધિયાણામ નમઃ. નવકાર મંત્ર બોલે અને આવ્યા. પછી ઉતાર્યું નારિયેળ તોડ્યા બધા ભાંગ્યા અને પછી લાકડા કે લઈ આવો. લઈ આવ્યા લાકડા ગોઠવી દીધા. વચમાં વચ્ચે છાણા મૂક્યા અને ખડગોઠવું નીચે ખડગોઠવું અને પછી એ કપડાં બપડા કાઢી નાખ્યા. ધીમે ધીમે ખડ મૂકતા છાણા ગોઠવતા ગયા.
એટલે અંગ દેખાય નહીં. હા, કે આવ્યો તો ત્યારે નાગો પોગો આવ્યો તો ને જાય એમ જ. કાંઈ એક વસ્ત્ર નો રહેવા દે. મોઢા તો રે ટીચર બિઝનેસના. હા, એ બધું કાઢી લેશે. કાંઈ નહીં રહેવા દે. બેટી બેટી કાંઈ મારા બાળા કાંઈ પહેરી છે બધું કાઢી લેશે. ત્યાં બેસમેન્ટ પહેર્યા છે ઘરમાં કાઢી લેશે બધા. બેટી બેટી કાંઈ નહીં રહેવા દે. મોઢામાં જરાક કાંઈક મૂકવું હોય તો હોનાનું જરાક, હવે હોનાનું ક્યાં રહ્યું, એલ્યુમિનિયમનું હોય મૂકી દે અને કંઠી રોપી દે, હરગાવી નાખે બધું. એ ઓળો ઉપરથી જોવે છે. હાય હાય મૂકા કરીને બેઠો. હડકો જોઈ ગયો ને છોકરો, ત્યાં ઉદાસ થઈ ગયો. बालापन में भक्ति करे जग प्रति रे उदास, तीरथ उनकी इच्छा करे कब मिले हरि नो दास। बालापन में भक्ति करे जग प्रति रे उदास, तीरथ उनकी इच्छा करे कब मिले हरि को दास। हर गाय बात हर तू भर 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 थोड़ा करो ने अभी मान एक दिन पवन से उड़ जाना, खाक से कपी जाना, बंदा माटी से मिल जाना। थोड़ा करो ने अभिमान एक दिन पवन से उड़ जाना। ભણવામાં ધ્યાન દેતો નથી, ખાવામાં ધ્યાન દેતો નથી, બસ એને એવો ભડકો દેખાયા કરે છે. એ ભડકો જોયો તો શ્રીમદ નાથનું દર્શન થયું. મારો જન્મ થયો ત્યારે આ મને દેખાતો તો એવડો જ બાવો છે શ્રીમંદરનાથ, પણ એ ક્યાં મળે? એટલે શરીર એકલાસ હતું. એમાં સામે રામબાઈ માનું છે, આમ રાજચંદ્રનું છે, સામે રામબાઈ માનું મઢું છે. આપણે જેમ લાલેલાલ મઢી છે એમ રામબાઈ માનું મંદિર છે. આમ રીયા રોજ સત્સંગ થાય એટલે બધા છોકરાના રીયા જાય, જોવે, નાસ્તો દે, ખાવા પીવાનું દે, બધું ખાઈ પીએ, મજા કરે. આયરનું થઈ જગ્યા અને આ વાણિયાની જગ્યા. પણ પોતે ઉદાસ. મા બાપને એમ થયું કે આ છોકરો હારો છતાંય ભણવા તો મૂકો, જાય ભણવા. એક વડે એક, બાગડે બે, તાગડે ત્રણ, ચોગડે ચાર, એમ કરીને 10 આંકડા શીખવાડ્યા. આંકડા કાકા બાળકને શીખવાડ્યા. નાના ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ધીમે ધીમે મોટો થાય. શરીર તો અન્ન જાય એટલે અન્નમય કોષ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે, પંચકોષ છે. એકદમ સરસ શરીર થઈ ગયું. પણ એને એમ થયું કે આ શરીર છે એને બહુ જાડું કરી વજન વધી જાય અને પછી આપણે એને ઉપાડવું પડે. એના કરતાં શરીર છે એને સ્વથી નાખવું. એટલે એકદમ તમે જોવો તો કોફી રામ, હા હા. હવે વહી ગઈ હો, કોમકરણની ઘરવાળી વહી ગઈ, 12 નીકળી ગઈ. હવે પી લો, હવે તમને હેરાન નહીં કર્યો. હા, એને મરી ગઈને કીધું, કોમકર્ણ મરી ગયો ને એટલે 6 મહિના ઊંઘતો ને 6 મહિના ખાતો. કોઈના ઘરમાં અનાજ ન રહે એટલું ખાય. એટલે માયરો લખમણે રામે એટલે કે હવે કેમ કરવું મોટા ભાઈ, મારે કેમ કરવું? વિધવા રાંડી રાંડને દુઃખ કેવું હોય. એટલે કે તું રામ પાસે જા. મોટા ભાઈ, મારા ધણીને મારવા વાળા પાસે હું મોકલો છું બને તો એ મને કેદ કરી લેશે. તો એ નહીં કે તને કેદ નહીં કરે, તું ત્યાં જાય છે એટલે એમ કે છે આવો માતા. કારણ કે એની એક પત્ની વ્રત છે. કેટલું નક્કી
માણસોને કેટલું નક્કી રામનું જીવન કે રામને એક પત્ની વ્રત, એક જ પત્ની. એક રાજા છે, દશરથને કેટલી બધી હતી, 3 તો મુખ્ય હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, બીજી તો કેટલી હતી. રામને એક જ પત્ની વ્રત. એને ગઈ પછી એટલે કે આવો માતા, દાસનું શું કામ છે? દાસ બનો, દાસ દાસ, હું તો દાસ છું, આપ પ્રભુનો દીન. એટલે કે મારો ધણી મરી ગયો, સ્ત્રીને માટે એનું સર્વસ્વ એનો ધણી હોય છે. તમારા હાથે મર્યો, તમારા ધામમાં ગયો મારો ધણી, પણ મારે જીવન પડ્યું છે, તો મારે શું કરવું? મારે કઈ જગ્યાએ રહેવું? એ ભાંડ ભવાયા હોય ને ત્યાંથી તારે આઘું રહેવું, પણ જ્યાં સત્સંગ થતો હોય, ગીતા રામાયણ હોય થતી હોય ને, ત્યાં તારે જાવું. એ થોડીક વારની માલ પાડ્યા હોય જાય, મરી ગયો. કોઈ તરફ ભાગ ઊંચો કરી અને બેસા પડીએ. હરિયસ કેવો લાગ્યો? તો ખારો લાગ્યો. કૂતરાને ટેવ હોય, ટેકે બેઠા હોય ને, પછી મોઢું થઈ જાય ને, પગ ઊંચો કરીને છેડ બાંધી દે. હરિયસ કેવો લાગ્યો? તો ખારો લાગ્યો. ખારો જ લાગે પછી. તો શરીરને છુલાવી લઈએ અને ખાય બહુ ઓછું. એની માં કે બેટા કેમ તો જમતો નથી? તો કે માં મારે ખોરાક ઓછો થઈ ગયો. તો ડૉક્ટર પાસે જા, વૈદ્યરાજ પાસે, ગામમાં જ છે, તને દવા દે છે, ભોગવો વધશે ને, ખોરાક વધશે. તો કે ના ના, મારે ખોરાક વધારવો નથી. ધીમે ધીમે કરતો શરીર હાવ આવું કરી નાખ્યું. એટલે એને જો ઓળખતા હોય, રાયચંદથી ઓળખતા એને. એટલે એને જોયું કે રાયચંદ જે એને મળે ને કેટલાય, તો એમ કે અહીંયા બધી છે બેટા, થઈ જાય તો બધા આવી જ છે. શિયાળામાં ફૂલ ફળ શાક જુદા, ચોમાસાના ફૂલ ફળ શાક જુદા. એટલે કે આ કોકનો હાથ છે, આ બધું ફરે છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, કોઈ ભટકાડાય કે અને કેવા હવાની ધરી પર ફરે છે, કોઈ ભટકાણો નથી. તો આ ફેરવે છે કોણ? એને હું ગોતું છું. એટલે મેં યોગ આદરો છે, એટલે શરીરની માવડકી દઈ નાખી છે. ભલે ને શરીર જોયું પડી જતું, આમ તો વિનાશી છે, યોનિમાંથી નીકળ્યું છે અને વિનાશી છે. પણ આત્મા અવિનાશી છે અને અયોનિજ છે. આત્મા અયો પીએ ખવાય હો, ખવાય ખાવ. આત્મા અયોનિજ છે, એ યોનિમાંથી નીકળતો નથી. એટલે એમ કર, નડિયાદ હોય છે, નડિયાદ અહીંયા સૌભાગચંદભાઈ કરીને છે, વૃદ્ધ મૂર્તિ છે, તારું હૃદય ખોલી દે છે. એટલે નડિયાદ આવ્યો રાયચંદ. અહીંયા આવી અને જગ્યા ગોઈતી અને પછી એને ખ્યાલ આવ્યો કે આ સૌભાગચંદભાઈ એ ચરોતરો કહેવાય. એ ચરોતરો છે વડોદરા, એ બધું ચરોતરો કહેવાય. એ જ્ઞાનની ભૂમિકા છે અહીંયા. સયાજીરાવ ગાયકવાડ સરકારને નિરાજ સ્વામી પંચમહાલ જિલ્લામાં બેઠાણ તાલુકામાં નિરાજ સ્વામી થઈ ગયા. ઉમેશસિંહ રાઠોડ એને જ્ઞાન આપેલું આવડું. એટલે એ નિરાજ સ્વામી કે મન મૂકવાની જગ્યા દઉં છું અને રમતો રામ બની જા. એના ભેગો હતો, એને કેટલું રમતો રામ બની જા. એટલે વડોદરાની સોસાયટીમાં મારે કોઈ પાસે માગવાનું નહીં, મરી જવાનું પણ માગવાનું નહીં. તો કે હા, શું કરવાનું? કે હાલે રેડિયમની માળા લીલી
પ્રકાશભાઈ રાખો તો રાત દેખાય એવડી તમને લીલી માળા. હા, માળા ભરવાની જે નામ વાળું હોય એ. અને પછી એક માળાથી ભરી ને પછી હું બોલે માળા પૂરી થાય ભૂમકો આવે અહીં ખેડાડી જેકમાન 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 તુજે વિશ્વભર કા ભરોસા નહીં. પછી પાછી માળા ચાલુ કરી દેવાની. એ 2 માળા કે 3 માળા નો થાય ને ત્યાં સોસાયટીમાં મોટા પટાવાળો હાડલો પહેરી અને માતાજી થાળ ભરીને આવે. મહારાજ પ્રસાદ લઈ જાઓ. એ આપણને વિશ્વાસ નથી. મારા પેટમાં હતા ત્યારે 5 મહિને મારા છાનોડામાં દૂધ પકાડ્યું હતું. એ મરી ગયો છે હે 5 મહિને મારા પેટમાં એટલે દૂધ પકાડ્યું હતું. એને ખબર છે કે 4 મહિના પછી આવડો બહાર નીકળશે એની માંથી અને આને દાળ ભાત શાકના ખોરિયા નહીં ભરા ભાઈ. આવડા ને હા આવડા ને જ દાળ ભાત શાકના ખોરિયા નહીં ભરાવાય. એટલે ધોરાવવું પડશે. લોહી નીકળતો હોય કઈ માં ધોરાવત હે. આમ બિચારી આમ ખોલી બાઉટ અને ઓલાને આમ લઈ ટીચડી મોઢામાં દે અને એ ધાવવા માંડે. ક્યાંય ક્લાસ છે ધાવવાના? ક્યાંય ધાવવાના ક્લાસ છે? કેવું આવડે છે ને બચક 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 પી લે પોતે. હા, હું તો સમજી લ્યો તમને મજા પડી જાય એવું છે. આ પછી કાંઈ લેતી કરવી નથી. આ વસ્તુ તમે તમારું ભોજન શીખી જાઓ. બસ એક જ ઈચ્છા છે કે તમારું ભોજન અહીં આવો છો અહીં કોઈ બીજા દે. આ તો હવે અમારા કુટુંબના રાખ્યા છે એ આને ગમતું હતું એટલે. બાકી મારે તો કોઈ ફોટો જ ન હોય. કાંઈ બધું કાઢી નાખું ને એક અરીસો રાખું ને કે બાપા કોને પૂછવું કોને હાર પહેરાવું તો કાંઈ આ બે જા અને હાર પહેરાવી દે અરીસામાં. એ કે આમાં તો હું જ દેખાવું તારી બનગી તું બોલે બસ માથાકૂટ જ નહીં કાંઈ. મને એ ઘડિયાળી રાખતો નહીં કાંઈ નહીં. તાર શું કરવાનું પોતાનું ફાયદો ઘડિયાળી નહીં રાખવાનું. કોઈ કેલેન્ડર બેલેન્ડર કોઈ નહીં જાય ભાઈ. કોઈ ચીજ નહીં કોઈ ફોટામાં કાંઈ નહીં. એક અરીસો ખાલી રાખવાનો અને જે આવે કે બાબા ભગે કોને લાગુ કે આઈ બે જા બે એટલે જો આમ એ તો હું છું તે તારી જ ભક્તિ કરવાની છે. તને જ ભગે લાગ. અમે કઈ હલવાડા માંગતા નથી તને. તારું બધું શીખી જા. હા, એટલે ઓલી બાએ દીધું એટલે જેને જોતું હતું એટલું લઈને પોતાનું જે આશ્રમ હતો ત્યાં જઈને ખાઈ લીધું. વળી 2-3 દી ભોગ થાય એટલે પાછા વાર નીકળ્યા. રેડિયમની માળા ફેરવતા હતા. ધીકમાન 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 તુજે વિશ્વભર કા ભરોસા નહીં. માગવાનું નહીં. હા, વિશ્વભર કા ભરોસા નહીં. હા, પછી ઘટના એવી ઘટી કે ચારું તરફ એટલે ચરોતરો છે એ કહું છું તમને. જ્ઞાનની જગ્યા છે. ચારું તરફ ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. હા, માં તો રાજચંદ્ર કહું તો આ છે, નિરાજ કહું તો આ છે, સહેજીરાવ ગાયકવાડ સરકાર કહું તો આ છે, જે કહું એ કૃષ્ણ કહું તો આ સિકોતરે આ મેલડી આ હમણાં ગોખવારી મેલડી આ બધું આ. અને કહું કે તારી અંદર એકમાં જ બધું જોઈશ તને બધે નહીં જોઈ શકું માટે ભેગો રહેજે. આ મારી પ્રાર્થના રોજની. બીજી કોઈ પ્રાર્થના આવડતી નથી કાંઈ. અને બહુ થાય તો એને એમ થાય કે વાસણ બનાવી તો કોકો મૂકી દઉં એટલે જતી હોય એ પ્રાર્થના. અહીં આપણે કાંઈ બીજી કોઈ બુદ્ધિ જોડાવી નથી. જે જોતું હોય દેવા તૈયાર છે ઓલી માતાજી ત્રણેય. પણ મારી મારે કાંઈ કામ નથી. આમની કોઈ મહાકાળી છે વૈષ્ણમાં લક્ષ્મી છે આમની કોઈ સરસ્વતી છે. બેટે તાર જી જોઈ અમે માતાજી મારે કાંઈ જોતું નથી. અરસતીને રાય કાને ઉભા રહી અમને કહો ને તો અમે આવી. સદગુરુ નિર્વાણ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. સદગુરુ નિર્વાણ નિર્વાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. સદગુરુ નિર્વાણી નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. તો નગર નડિયાદમાં ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. પૂર્ણ કૃપા કરી હતી. એને ખ્યાલ આવી ગયો એટલે રાયચંદ ને તો કે કોણ રાયચંદ આમાં
એ વસ્તુ દેખાડતી એનું નામ ન હોય એ બધું બધા નામ નખ અંગૂઠો તળિયું પગનું આ ખોટી આ પેની આ નરા કોઠણ હાથર જ્યાં જામતો હોય સારું ક્યાંય છે પછી ચાવીથી ખોયલું હૃદયનું તારું ખોલો મારા હૃદયા કેરા તાળા ગુરુગમ કેરી કોચી કરી લ્યો ખોલી જાય વજ્રના તાળા એ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર થઈ જાય અંજવાળા સૂર્યમાં એનું તેજ છે ચંદ્રમાની અંદર એનું તેજ છે અગ્નિ તારામાં એનું તેજ છે અગ્નિ 5000 છાણા હળગાવ્યા હોય કોડી તાણે એમાં એનું તેજ છે અને આ ગાયની ઘીની જ્યોતમાં એનું તેજ છે અર્જુન એ તેજ તું મારું જાણ થઈ ગયું જ્ઞાન એટલે જાહેર કર્યું હવે પછી પૂરું કરીશ જે સ્વરૂપ સમજાવી ના હું પાયમો તો દુઃખ આનંદ જે સ્વરૂપ સમજાવી ના આ રૂપ કહેવાય આનો ફોટો પડે આમાંય આવી જાય ફોટો પણ સ્વરૂપ નો આવે એમાં હું જ્યાં લઈ જવા માંગુ છું એ ન આવે હવે ને 128 દેશ જોતા હોય તો શું થઈ ગયું એક વાત છે જે સ્વરૂપ સમજાવી ના હું પામ્યો તો દુઃખ આનંદ સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ કૃપા આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર આ સો પ્રભુ ચરણ કને ધરું એના ચરણે ધરવાની મારી પાસે કોઈ વસ્તુ નથી ક્યાં દઉં ક્યાં દિલાવું કોઈ છે ને મેરા આ કાપતા નહીં કોઈને કે જીવ ના જાય છો હા શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો એ ના તેરા ને તેરા નહીં વસ્તુ 3 લોકનમાં મેં સદગુરુ ચરણ ધરું એને જે આપ્યું છે એનો બદલો થાય એમ નથી ખાલ પડાવી નાખો ને બટન સારું છે એની મોજડી સોને રંગથી સજાવી પહેરાવું ને તોય ઘણો શીખર ન થાય એટલે આ છે આત્મ જ્ઞાન અને તમને કોક પૂછે કે ભાઈ અહીંયા ફટાફટમાં શું હાલે છે તો એને કહેવાય કે ભાઈ અધ્યાત્મનું જ્ઞાન છે જ્ઞાન ગંગા વહે છે ને પાણી વિવેકનું છે આયા જ્ઞાન ગંગામાં વિવેકનું પાણી છે જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને જાકમ જોડ આ વિવેક રૂપી વારીમાં તું નાને માથા બોલ બોલ સદગુરુ મહારાજ Yeah.